હવે જ્ઞાન અને ચારિત્ર આ ત્રણ ઉપર છે અને ખૂબ જ મહત્વપૂર્ણ છે સાધકના જીવન માટે, સાધના માટે અને પોતાને સમજવા માટે. આ જ્ઞાન, દર્શન અને ચારિત્ર, સંસાર શું છે અને મોક્ષ શું છે એ સમજવા માટે સૌથી પહેલું છે સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન અને સમ્યક ચારિત્ર, જેને રત્નત્રય કીધા છે. આ ત્રણ રત્નો છે, બહુમૂલ્ય રત્નો છે. અને ભગવાન મહાવીર સાથે જોડાયેલી એક બહુ જ મહત્વપૂર્ણ ઘટના છે કે ભગવાન મહાવીરના શિષ્ય અનાર્ય ભૂમિમાં ગયા હતા. કિરાત, જે આદિવાસી લોકોના રાજા હતા, એનું નામ છે કિરાત. એ કિરાત ના નગરીમાં ગયા અને ત્યાં રત્નોને એનો વ્યાપારની વાત કરતા હતા. અને કિરાત બહુ જ રત્ન પ્રેમી વ્યક્તિ હતો, રાજા. તો એને કીધું ભગવાનના શ્રાવક કે અરે તારા પાસે તો કઈ રત્ન સારા છે નહીં, તને સારામાં સારા રત્ન જોતા હોય તો તું મારા ઘરે આવી જા, હું તને રત્નના જેના પાસે છે એના સાથે હું તારી ઓળખાણ કરાવી દઈશ. અને કે પછી હું લઈ શકું એના પાસેથી? કે હા હા, તું ખૂબ, એના પાસે આટલું બધું છે ને ખજાનો કે લાખો લાખ લોકો એના પાસે રત્ન લે છે, તને પણ મળી જશે. તો એ કિરાત રાજા ભગવાનના શ્રાવક પાસે આવે છે અને પછી એ ભગવાન પાસે એને લઈ જાય છે. તો ભગવાનને જોઈને એ કહે છે કે આ હીરાનો, રત્નનો વ્યાપારી છે, એના પાસે રત્ન છે. કે એને જોઈને તો લાગતું નથી કે આ રત્ન ન કર્યા, ન એના ઘરના લોકોના પાસે જોઈને લાગે છે કે આ રત્નના વ્યાપારી હશે, કારણ કે બધા સાધુ સાધ્વી સમોશરણમાં બેઠેલા, ભગવાન સમોશરણમાં, અને એને જોઈને લાગ્યું નથી કે ના ના, કે આના જેવા રત્ન તો તને ક્યાંય નહીં મળે. પછી એને વાત કરી, તેને કઈ રત્નને વાત કરી? તો કે સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન અને સમ્યક ચારિત્ર. અને કિરાત રાજા પછી એના ભગવાનનો શિષ્ય થઈ જાય છે. તો આ જે મોક્ષનો માર્ગ છે, શું છે સંસાર અને શું છે મોક્ષ, અને મોક્ષનો રસ્તો શું છે, મોક્ષનો સ્વરૂપ શું છે, તો એને એક જ જવાબ આપ્યું છે આચાર્ય ઉમાસ્વાતીએ. આ બધા શાસ્ત્રોનું નિચોડ કાઢીને એક જ સૂત્રમાં કહ્યું કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાની મોક્ષ માર્ગ. શિષ્ય પૂછે છે સંસાર શું છે અને મોક્ષ શું છે, અને ગુરુ કહે છે કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાની મોક્ષ માર્ગ, આ મોક્ષનો માર્ગ છે. તો માર્ગ ઉપર ચાલનાર પથિક, યાત્રી અને મંજિલ. આ માર્ગ ઉપર ચાલીને શું મળશે એ બધું જો ત્રણેયનું જો જવાબ જોતું હોય, કોણ ચાલનારા છે, કોને મંજિલ મળવાની છે, અને જેના ઉપર ચાલે છે એ માર્ગ અને મંજિલ અલગ છે કે એક છે. આપણે રસ્તેથી ઘરે આવીએ છીએ તો રસ્તા ઉપર આ રસ્તો માર્ગ છે, અને ઘરે આવ્યા પછી એ આપણો ઠેકાણો છે, એટલે મંજિલ છે, આપણું ઠેકાણું છે. અલગ અલગ છે કે નહીં? માર્ગ અલગ છે, જ્યાં પહોંચવું છે એ ઠેકાણો અલગ છે, અને એ માર્ગ ઉપરથી ચાલીને આવનાર વ્યક્તિ અલગ છે. તો પછી મોક્ષ અલગ છે, મોક્ષનો માર્ગ અલગ છે, અને મોક્ષના માર્ગ ઉપર ચાલવા વાળો જે છે એ અલગ છે કે એક છે? બહાર સંસારમાં ત્રણેય અલગ છે, પણ આ અધ્યાત્મ જગતમાં
એક જ છે નહીં? એક જ છે. મોક્ષમાં કોણ જવાવાળા છે? આપણે જવાવાળા છે. આપણું સ્વરૂપ શું છે? આપણી ઓળખાણ શું છે? જ્ઞાન, દર્શન, ચારિત્ર. એટલે આપણું એક હું છું, તો હું કોણ અને એનું સ્વરૂપ શું છે? એનું સ્વરૂપ છે જ્ઞાન, દર્શન અને ચારિત્ર. એ સાધના કરશે એટલે મોક્ષનો માર્ગ પૂછે છે, ભગવાન એને બતાવે છે, ગુરુ એને બતાવે છે. તો એ શું બતાવે છે? જ્ઞાન, દર્શન, ચારિત્ર, મોક્ષ માર્ગ. મોક્ષ માર્ગ કીધું, મોક્ષ માર્ગ ઉપર ચાલનાર વ્યક્તિનું સ્વરૂપ નથી કીધું. મોક્ષ માર્ગ પણ એ જે ચાલવા વાળા આપણે છીએ, આપણું સ્વરૂપ પણ જ્ઞાન, દર્શન, ચારિત્ર છે. અને મોક્ષ જ્યારે તમને મળશે ત્યારે શું મળવાનું છે? તમને જ્ઞાન, દર્શન, ચારિત્ર મળવાનું છે. તો આ ત્રણેય જુદા નથી, ત્રણેય એક જ છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર એ જ માર્ગ છે, એ ઠેકાનો છે. અને માર્ગ ઉપર ચાલનાર વ્યક્તિ પણ એ જ જ્ઞાન, દર્શન, ચારિત્ર છે. એટલે સૌથી પહેલા આપણા દિમાગમાંથી આ કાઢી નાખવાનું છે. મોક્ષ માર્ગ કહ્યું એટલે કે કઈ જુદું જુદું છે. એટલે ભગવાન જે પણ કઈ વાત કરે છે એ કોના માટે કરે છે? આપણા માટે કરે છે. આપણને શું કરવું છે એ આપણા માટે કહે છે. અને એ કર્યા પછી આપણે જે શું પામવા વાળા છે એ આપણે જ છે. એટલે આપણે જ આપણા પોતાને પામવાનું છે. શું મેળવવાનું છે? આપણને શું મેળવવાનું છે? આપણને આપણી જાતને મેળવવાનું છે. અને કઈ રીતે મેળવશો? કે તમે જ તમારા પોતાની રીતે તમે મેળવી શકો છો. ભગવાન નથી કીધું કે હું તને હાથ પકડીને લઈ જઈશ. ભગવાન નથી કહેતા કે તને જ્યારે પણ કઈ એવું લાગશે તો તું મને બોલાવજે, હું આવી જઈશ. નથી કહેતા. એ કહે છે જો આ સમ્યક જ્ઞાન, દર્શન, ચારિત્ર છે. હવે જ્ઞાન એટલે શું? જ્ઞાન એટલે આ દુનિયામાં આટલા બધા લાઇબ્રેરીઓ છે, ગામ ગામમાં લાઇબ્રેરી છે, યુનિવર્સિટીઓ છે. આટલું બધું નોલેજ પ્રાપ્ત કરવા માટે આટલું બધું વિસ્તાર થયું છે, આટલું બધું પ્રચાર થયું છે, આટલા બધા ઇન્સ્ટિટ્યૂટ થયા છે. એક કેજી થી માંડીને છોકરો 2-3 વર્ષનો થાય એટલે એનું એજ્યુકેશનનું ચાલુ થઈ ગયું. તો 25 વર્ષ 30 વર્ષ સુધી એના એજ્યુકેશનનો ચાલે છે. તો ઈ જ્ઞાન છે. શું છે જ્ઞાન? આત્માનું જ્ઞાન. જો ઈ જ્ઞાન છે તો સ્કૂલના ટીચર કે યુનિવર્સિટીની ડિગ્રી એ તમારા જ્ઞાનના ઉપલબ્ધિનો પ્રમાણ છે? તમે જ્ઞાની થઈ ગયા છે એમ થશે નહીં. તો જ્ઞાન એટલે શું? જ્ઞાન એટલે નાનમ ચ દંશનમ ચેવ ચરિતમ ચ તવોતઃ એ સમગ્યતિપન્નતો જીનેહિમ વરદંસિહિમ. જો કોઈ વાત કરી હો બીજા વ્યક્તિ તો તમે એમ કીધું તો આ અમને ફાલતુમાં મૂંઝાઈ જાય છે. અમે તો ચાલીએ છીએ, રસ્તો ખબર છે, ચાલવા વાળું કોણ છે એ અમને ખબર છે, ક્યાં પહોંચવાનું છે એ અમને ખબર છે. અને અમે જ્યારે ચાલીને જઈએ અથવા ગાડીથી જઈએ કે જે સાધન છે એ બધું અમે મૂકી દઈએ છીએ. અમે રસ્તો છોડીને પછી ઘરમાં આવીએ છીએ. આ રસ્તો આપણા ઘરમાં આપણે લઈ આવી છે? નથી લાવતા. તો પછી અને કોઈ એમ કે ના આ બધું એક જ છે, હું તમને કહું તો તમે કહેશો કે શું કહેશો? શું અમને નકામે મૂંઝવણમાં નાખો છો? પણ આ કોણ કહે છે? જીનેહિમ વરદંસિહિમ. આ ભગવાન કહે છે, જીનેશ્વર દેવ કહે છે. શું કહે છે? એ સમગ્યતિપન્નતો. આ માર્ગ છે
એમ ભગવાન કહ્યું છે. અને આ ભગવાને જે કહ્યું છે એના પાછળ કહેવાનો ઉદ્દેશ્ય શું છે? કોઈને લાલચ આપવાનું છે, કોઈની મનોકામના પૂરી કરવાની છે, કોઈને ખોટી રીતે ફસાવાના છે, કોઈને શિષ્યો ભેગા કરવા છે ઘણા બધા, એવું છે? કોઈને ચમત્કાર કરીને દેખાડીને પ્રભાવિત કરવું છે એ છે? ના, એવું કાંઈ નથી. એ સમગ્ર આ માર્ગ છે એમ ભગવાન પ્રરૂપિત કર્યું છે, ભગવાને કહ્યું છે. વરદનસિંહ યથાર્થ રૂપથી જાણીને કહ્યું છે. ભગવાન અજ્ઞાની નથી. ભગવાનને જાણ્યું છે આ રસ્તો છે. ભગવાન એ રસ્તા ઉપર ચાલ્યા છે, એમને ખબર છે. અને ભગવાન પોતે અનુભવ કર્યું છે અને ભગવાન પોતે પામી ગયા છે. એવા ભગવાન મહાવીર જીનેન્દ્ર પરમાત્મા એ સમગ્ર જો ભગવાન મહાવીરનું નામ લીધું તો તમે કીધું તો નહીં, પછી પાર્શ્વનાથ કઈ બીજું તે કહ્યું હશે, ઋષભદેવ કઈ અલગ કહ્યું હશે. એટલે નહીં, જીને હિમ વરદનસિંહ, જેટલા પણ જીન થઈ ગયા છે, જેટલા પણ તીર્થંકરો થયા છે, આ બધાએ આ જ વાત કરી છે. ભગવાન ઋષભદેવ જે કહ્યું છે એ જ કહ્યું છે. ભગવાન અરિષ્ટને બી કહ્યું તો એ જ કહ્યું છે. ભગવાન પાર્શ્વનાથ પણ કહે તો એ જ કહે છે. ભગવાન મહાવીર કહે છે તો એ જ કહે છે. અને એના બતાવેલા માર્ગનું પણ આપણા માટે આપણા ગુરુ, આપણા આચાર્યો, આપણા સૂતધરો બધા લોકો આ જ કહ્યું છે. પછી આચાર્ય ઉમાસ્વાતી પણ કહે તો એ જ કહે છે કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાની મોક્ષ માર્ગ. ખાલી ભાષા બદલાની. આ પ્રાકૃતમાં છે એ સંસ્કૃતમાં થઈ ગયું છે. પછી ભગવાન મહાવીર કહે કે સુધર્મા સ્વામી કહે, એક જ વાત કરશે. નાનમ ચ દંસનમ ચેવ ચરિતમ ચ તવોતઃ એ સમગ્ર જીનેહિમ વરદનસિંહ. જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ. તપને આમાં જુદું કર્યું છે. અને આચાર્ય ઉમાસ્વાતી જે સૂત્ર કહ્યું છે, તત્વાર્થ સૂત્રનું પહેલું સૂત્ર, એમાં તપનો ઉલ્લેખ નથી, ખાલી જ્ઞાન, દર્શન, ચારિત્રનો છે. અને આમાં તપ પણ જોડાયેલું છે, એટલે વિસ્તારથી કહ્યું છે. એ સમગ્ર જેવી રીતે આચાર્ય ઉમાસ્વાતી પણ કહે છે કે જ્ઞાન, સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રાની. ચારિત્રાની નો મતલબ બહુવચન, એટલે જ્ઞાન, દર્શન, ચારિત્ર, આ ત્રણ. ત્યાં બહુવચન થયું. આ ત્રણ મોક્ષનો માર્ગ છે. તો માર્ગ જે શબ્દ વાપર્યું છે આ એક બોલ્યા છે. અહીંયા પણ ચ કહ્યું છે, નાનમ ચ, જ્ઞાન અને દર્શનમ ચેવ, અને દર્શન, ચરિતમ ચ કહ્યું એટલે અને ચારિત્ર, અને તહા એવી જ રીતે તપ, એટલે ચાર જુદા થયા. એ સમગ્ર આ ચાર મોક્ષનો માર્ગ છે. આ માર્ગ છે. તો ચારે અલગ અલગ હોય કે જ્ઞાન માર્ગ છે, ચારિત્ર માર્ગ છે, તપ માર્ગ છે. આ જો ચારે જુદા જુદા હોય રસ્તા, તો પછી એક ન બોલાય ને. આ ચાર રસ્તા છે અને આ એક રસ્તો છે. ફરક છે. એમ આપણે બહુવચનમાં બોલીએ ત્યારે કહે ચાર રસ્તા છે, અને એક વચનમાં બોલીએ ત્યારે કહે છે કે એક રસ્તો છે. અહીંયા એક વચનમાં બોલવામાં આવ્યું. તો આટલા મોટા જ્ઞાની આવી ભૂલ તો નહીં કરે ને, કે ચાર જુદા જુદા કહે અને પછી કે આ એક રસ્તો છે. એનો મતલબ શું થયું કે જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ, આ ચારે નામ જુદા જુદા છે, પણ એનું સ્વરૂપ શું છે? એક જ સ્વરૂપ છે. જ્ઞાન, ચારિત્ર, તપ, જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ રૂપ એક માર્ગ છે, જુદા નથી. જ્ઞાન અલગ, દર્શન અલગ,
ચારિત્ર અલગ એમ નથી. એ સમજાવવા માટે વિશદ રૂપમાં એને અધિક સ્પષ્ટ કર્યું છે. નથિ ચરિતમ સંમત વિવુનમ, નથિ ચરિતમ સંમત વિવુનમ, ચારિત્ર સમ્યક તો વિના નથી. તમે કહેશો કે હું ખાલી એક ચારિત્રના રસ્તેથી જઈશ, મને જ્ઞાન નથી જોતું, કોણ આટલા ચોટલા વાંચે, કોણ ગુરુ પાસે જશે, શું સમજવાનું, માથા પચ્ચી કરશે, એ બધું આપણે કઈ કરવું નથી. આપણે ખાલી એક ચરિત્રનું પાલન કરીએ તો થઈ શકશે? તો કહેશે ના, ચારિત્ર સમ્યક્ત્વ વગર હોઈ ન શકે. એટલે સમ્યક્ત હોવું જરૂરી છે. અને સમ્યક દર્શન હોય તો ચારિત્ર હોય, એનો મતલબ કે બંનેની આવશ્યકતા છે. એટલે બંને જુદા નથી. આ જુદી જુદી રીતે આપણે સમજીએ, કારણ આપણને અલગ અલગ રૂપથી સમજાવવામાં આવશે તો આપણે જલ્દી સમજી શકશું. એટલા માટે ચારને અલગ પ્રકારથી સમજાવ્યા છે, પણ જે સમજવું છે એ એક જ છે. તમારા હાથમાં કેરી છે, તમને કોઈ પૂછે આ શું છે, તમે કહેશો આ કેરી છે. તો હવે એને સમજવા માટે તમે શું કહેશો કે આ નૈરોબીના ઝાડની છે કે ઇન્ડિયાના ઝાડની છે? આ કેસર કેરી છે કે હાપુસ છે કે માલદા છે? પછી એનો વિસ્તારથી તમે સમજી શકો છો. આ કાચી છે કે પાકેલી છે? આ એનો લીલો રંગ છે કે પીળો રંગ છે? એનો રસ ખટ્ટું છે કે મીઠું છે? એમાં રસ છે, એમાં મીઠાશ છે, એમાં કલર છે. આ બધું પછી વિસ્તારથી જાણવા માટે છે. તો વિસ્તારથી જાણવા માટે પછી પણ એક જો કઈ કહીએ તો આપણે એમ કહીએ કે રસ કેરીમાં રસ છે, તો રસ કેરી વગર નથી રહી શકતો, રસ કેરી વગર નથી આવતો. ઉપરથી કઈ આપણે નાખી શકીએ છીએ. એક છોકરી હતી, ઘણા દિવસ આપણા પાસે હતી, સાથે ભણતી હતી. તો એક દિવસ એ શું કે છે, એને રસોઈની એને કઈ ખબર નહોતી. એક દિવસ એ જલેબી ખાતી હતી. તે તાઈ મહારાજને શું પૂછે છે કે તાઈ મહારાજ આમાં જે રસ છે, મીઠાશ છે, ચાસણી છે, એ ઇન્જેક્શનથી અંદર નાખેલી છે. જલેબી છે અને એમાં અંદર રસ છે, પાક છે, ચાસણી છે. આ ચાસણી ઇન્જેક્શનથી અંદર નાખેલી છે. તો તમને પણ કોઈ એમ કે આ જ્ઞાન છે અને ચારિત્ર છે અને એમાં જ્ઞાન અંદરથી ઇન્જેક્શનથી નાખેલું છે, બહારથી લાવીને નાખ્યું છે? ના, એવું નથી. આ જલેબીમાં કે જે પણ તમે મીઠાઈ બનાવો છો, એમાં જલેબીમાં એટલા માટે તે ખાતે એટલે કહ્યું, અને આપણે જલેબીના તરત આપણને ખ્યાલ આવી જાય છે કે એમાં મીઠાશ છે, એમાં રસ છે, એમાં ચાસણી છે. એટલે તમે વધારે જલ્દી સમજ. પણ આ મીઠાશ જલેબીથી અલગ નથી, અને જલેબી જેને આપણે કહીએ છીએ એ કોઈ અલગ પદાર્થ છે અને મીઠાશ કોઈ અલગ પદાર્થની છે એમ નથી. એટલે એક જ છે. એટલે નથિ ચરિતમ સંમત વિવુનમ, ચારિત્ર જે છે આ સમ્યક્ત્વ વગર હોઈ ન શકે. નાદંશ નિસ્સનાનમ, અને જ્ઞાન પણ દર્શન વિના થઈ ન શકે. નાને ન વિના ન હુંતિ ચરણ ગુના, જ્ઞાન દર્શન વગર જ્ઞાન નથી, જ્ઞાન વગર ચારિત્ર નથી, અગુણી સનથી મોખો, અને ચરણ ગુના ચારિત્રના ગુણ, આ જ્ઞાન દર્શન ચારિત્રના ગુણ જેમાં હોય એ અગુણી સનથી મોખો, એમાં ન હોય, આ ત્રણ ગુણો ન હોય તો એને મોક્ષ પણ નથી. એટલે મોક્ષ સમ્યક દર્શન વગર નથી, સમ્યક જ્ઞાન વિના નથી, અને સમ્યક ચારિત્ર વિના નથી. અને નથી અમોક્ષ નિર્વાણમ, જેનો મોક્ષ થયું નથી એનો નિર્વાણ પણ થઈ શકતો નથી. નિર્વાણ એટલે જન્મ અને મૃત્યુથી પરે, શરીરથી અલગ.
માત્ર શુદ્ધ આત્મ સ્વરૂપમાં આત્મા પરમાણુ વગર જળ પદાર્થ વગર જ્યાં રહે છે એ નિર્વાણ છે. તો મોક્ષ થયા વગર નિર્વાણ થવાનું નથી. એટલે દર્શન વિના જ્ઞાન નથી, જ્ઞાન વિના ચારિત્ર નથી, અને ચારિત્ર વિના મોક્ષ નથી, અને મોક્ષ વિના નિર્વાણ નથી. આવ્યું ધ્યાનમાં? નાનેન જાનઈ ભાવે દંશનેન શબ્દઈ ચરિત્રેન નિગિન્નાહી તવેન પરિશુદ્ધઈ. તમે પૂછી શકો છો આનો અર્થ સમજીને. નાનેન જાનઈ ભાવે, જ્ઞાનથી ભાવ જાણવામાં આવે છે, અને દંશનેન શબ્દહે, અને જે જાણ્યું છે એની શ્રદ્ધા દર્શનથી થાય છે. જ્ઞાનથી ભાવને જાણવામાં આવે છે, અને જે જાણ્યું છે એની શ્રદ્ધા દર્શન કરે છે. ચરિત્રેન નિગિન્નાહી, ચારિત્રથી કર્મનો નિરોધ થાય છે. એટલે ચારિત્રથી કર્મનો ક્ષય થાય છે. તવેન પરિશુદ્ધઈ, તપથી આત્મા શુદ્ધ થાય છે. હવે પ્રશ્ન શું થઈ શકે છે એમાં? પહેલા ગાથામાં 144 કહ્યું, ના દર્શની સ્નાનમ, દર્શન વગર જ્ઞાન નથી. અને 145 કહે છે, નાનેન જાનઈ ભાવે દર્શનેન શબ્દઈ, જ્ઞાનથી ભાવ જાણવામાં આવે છે, અને દર્શનથી એ જાણેલા ભાવની શ્રદ્ધા કરવામાં આવે છે. તો જ્ઞાનથી જાણવામાં આવે પછી દર્શનથી શ્રદ્ધા થાય, એટલે દર્શન પછી થાય. અને પહેલી ગાથામાં શું કીધું? ના દર્શની સ્નાનમ, દર્શન વગર જ્ઞાન નથી. તો આ શું પરસ્પર એકબીજાના વિરોધમાં લાગે કે નહીં? બંને વક્તવ્ય એકબીજાના વિરોધમાં છે કે નહીં? એક તરફ કહે છે કે જ્ઞાનથી જે જાણ્યું એની શ્રદ્ધા સમ્યક દર્શન છે, અને સમ્યક દર્શન જ્ઞાન વગર, સમ્યક દર્શન સમ્યક જ્ઞાન સમ્યક દર્શન વગર થતું નથી. તો કોણ પહેલા અને કોના વગર કોણ? તો મેં જેવી રીતે પહેલા તમને કીધું, એ સમજ્ઞતિપન્નતમ, આ માર્ગ છે. એનો મતલબ છે જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ એક જ સ્વભાવના છે. અને એ સ્વભાવ કોનું છે? આત્માનું છે. આત્માથી બહાર નથી. આવી ધ્યાનમાં? મોક્ષ તમારાથી જુદું નથી, નિર્વાણ તમારાથી જુદું નથી. જ્યારે તમને નિર્વાણ ના વખતે તમારો પ્રશ્ન થશે કે મોક્ષ તો હજી ઠીક છે કે શરીર છે, પણ નિર્વાણના વખતે તો શરીર પણ નથી. તો પછી શરીર વગર જ્યારે માત્ર એક આત્મ શુદ્ધ સ્વરૂપ છે, તો એ સમ્યક તો પ્રાપ્તિ જ્યારે થઈ, સમ્યક દર્શન થયું, સમ્યક દર્શનના સાથે જ સમ્યક જ્ઞાન થયું, તો પછી શરીર છે કે નહીં? ત્યાં કેવલ જ્ઞાન થયા પછી પણ જ્ઞાનની પૂર્ણતા આવી, દર્શનની પૂર્ણતા આવી, તો પણ શરીર છે, નિર્વાણ નથી થયું, પણ શરીર છે. તો શરીરના સાથે પણ શરીર છૂટ્યા વગર નિર્વાણ નથી. મોક્ષ પ્રાપ્ત થઈ ગયું, પણ મોક્ષ પ્રાપ્ત થયા પછી નિર્વાણ ક્યારે થશે? તો દર્શન, શરીર છૂટી જશે, શુદ્ધ આત્મા જ રહેશે, ત્યારે આ મોક્ષ નિર્વાણ થશે. પણ જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ પહેલા હોવી, નિર્વાણના પહેલા પણ હોય છે. સમ્યક દર્શનથી લઈને નિર્વાણ સુધીની કેટલી લાંબી યાત્રા છે? કેટલી લાંબી યાત્રા છે? એક કલાકની, 2 કલાકની, 1 મુહૂર્તની, કેટલા કલાકની? શું છે? જો ભગવાન મલ્લીનાથને જોવા જશો તમે, તો દીક્ષા લઈને તરત જ 1 પ્રહરની અંદરમાં કેવલ જ્ઞાન થઈ ગયું. ભગવાન મહાવીરને તમે જશો જોવા,
તો 12 27 ભવની યાત્રા છે. 27 ભવ પહેલા સમ્યક તો થયું, અને 27 ભવ એટલે કેટલા? ભગવાન ઋષભદેવના પહેલા. ભગવાન ઋષભદેવના સમયમાં ભગવાન મહાવીર છે, પણ એ મરીચીના ભાવમાં છે, એટલે બીજો ભાવ છે એમનો. અને એના પહેલાના ભાવમાં, નૈસારના ભાવમાં સમ્યક તો થયું, એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન નૈસારના ભાવમાં થયું. અને મરીચીના ભાવમાં ભગવાન ઋષભદેવના સમયમાં બીજો ભાવ છે. અને નિર્વાણ જ્યારે પ્રાપ્ત થયું ત્યારે ભગવાન મહાવીરના તીર્થંકરના ભાવમાં 27 ભાવમાં છે. યશોજી મહારાજ, લાંબા સમયની યાત્રા થઈ શકે છે. યશાજી મહારાજ, હા, મથેણ વાંદામી નૈસારના ભાવમાં તો એને સમ્યક દર્શન ઉપશમ સમ્યક હતું જ્ઞાન કે અને સમ્યક દર્શન. ક્ષયોક્ષમ? નૈસારના ભાવમાં નૈસારના ભાવમાં જેને પણ સમ્યક તો પહેલી વખત થાય છે ઉપશમ, ત્યારે એક અંતર્મૂર્તથી પણ ઓછો સમય ઔક્ષમિક સમ્યક તો હોય છે. હા, સૌથી પહેલા ઔક્ષમિક સમ્યક તો થાય, અને પછી શાયોક્ષમિક અથવા ક્ષાયિક સમ્યક તો થાય. અને શાયોક્ષમિક કે સમ્યક ક્ષાયિક સમ્યક તો જો ન થાય તો ઔક્ષમિક સમ્યક્તોમાં લાંબો સમય એ રહી નથી શકતા, પાછા એ મિથ્યાત્વ અવસ્થામાં જશે. તો મહાવીર ભગવાન મિથ્યાત્વ અવસ્થામાં પાછા વયા ગયા હતા? નૈસા નહીં. નૈસર્ગિક ભાવમાં જ એમને સમ્યક્ત મળી ગયું. હા, પણ ઈ શાયિક સમ્યક એ આગળ ગયા શાયોક્ષમિક. શાયોક્ષમિક, ઓકે, શાયોક્ષમિક, ઓકે, થેન્ક યુ. હા, યશસ્વી મહારાજ, મથેન હા, વંદામી, હા. તો આપણે મોક્ષ ને નિર્વાણ નો અર્થ જુદો જુદો કરીએ. આપણે મોક્ષ એટલે મુક્તિ. શેનાથી મુક્તિ? રાગ જે ઘાતી કર્મ છે. ઘાતી કર્મ કેટલા? જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય. આ 4 કર્મનો ક્ષય થવું એ મોક્ષ છે. મુક્તિ મળી, મુક્ત થયા. મોક્ષ એટલે મુક્ત થયા. તો શેનાથી મુક્ત થયા? 4 ઘાતી કર્મથી મુક્ત થયા છે. અઘાતી કર્મ છે. અઘાતી કર્મમાં કોણ કોણ છે? વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર. આ 4 કર્મ છે. તો શરીર છે, એનો મતલબ હજી આયુષ્ય પૂરો નથી થયું, એટલે આયુષ્ય કર્મ છે. શરીર છે એટલે નામ કર્મ છે. સાતા મળે શરીરને કે અસાતા મળે એટલે ઈ વેદનીય કર્મ છે. અને ગોત્ર કર્મ, કે જે ગોત્રમાં, જે ખાનદાનમાં જન્મ થયું એ ગોત્ર તો બદલી ન શકે ને. તો આયુષ્ય, નામ, ગોત્ર અને વેદનીય, આ 4 કર્મ હજી બાકી છે. એ જ્યારે છૂટી જશે, નીકળી જશે, તો જ્યારે કર્મ બધા 8 કર્મ આયુષ્ય ખતમ થયા પછી ક્યાં જશે ભગવાન મહાવીરની આત્મા? કે કોઈ પણ કેવલ જ્ઞાનીની આત્મા શરીર છૂટશે. એને મતલબ શું થયું? કે હવે આયુષ્ય કર્મ સમાપ્ત થઈ ગયું, નામ કર્મ સમાપ્ત થઈ ગયું. અને આયુષ્ય અને નામ કર્મ એટલે કેટલા સમય સુધી આ શરીર આ આત્મા સાથે રહેશે, આ સમયનો મતલબ છે આયુષ્ય. અને જ્યારે એ આયુષ્યમાં રહેશે ત્યારે એનો શરીર કેવો હશે, એને શું શું મળશે, એ બધું નામકર્મ. અને શરીરને સાતા કે અસાતા મળશે એ વેદનીય કર્મ. અને કયા ગોત્રમાં, કયા પરિવારમાં જન્મ લીધું એ ગોત્ર કર્મ. તો આ પ્રકારે 4 કર્મ હજી બાકી છે. જ્યારે એ 4 છૂટશે એનો મતલબ શું છે? કારણ કે રાગદ્વેષ નથી એટલે નવા કર્મ બંધાના નહીં. નવા કોઈ પણ ભાવનો બંધ થયું નથી.
પછી જ્યારે આ શરીર છૂટશે, આયુષ્ય ખતમ થઈ જશે, શરીર અલગ થઈ જશે આત્માથી, તો પછી હવે કોઈ કર્મ બચ્યા નથી કે જે નવા ભવનો આયુષ્યનો કર્મ બાંધશે. તો કર્મનું બંધ થયું નથી, કર્મ હવે બચ્યા નથી, તો પછી જન્મ નથી, મૃત્યુ નથી. તો પછી શું થઈ ગયું? નિર્વાણ થઈ ગયું. અને શરીર વગર આ દુનિયામાં, આ સંસારમાં રહી ન શકે આત્મા. આવે ધ્યાનમાં? આમાં આવ્યું, પણ પછી આપણે કેમ એમ કહીએ કે ઘાતી કર્મ? હા બોલો. સોરી, આપ બોલો. હા, સૂક્ષ્મથી સૂક્ષ્મ કોઈ પણ શરીર હશે, આપણા થૂકમાં, આપણા બ્લડમાં, આપણા પરસેવામાં સમૂર્છિમ જીવ એટલા સૂક્ષ્મ છે, એને જો તમે માઇક્રોસ્કોપ ઉપર લઈને જુઓ તો એ પણ શરીરમાં છે. અને આ આપણું દેહ જે 5 ફીટ 6 ફીટનો લંબો છે, આ શું છે? આ પણ શરીરમાં છે. શરીરથી મુક્ત નથી થયું, અને શરીરથી મુક્ત નથી થયું અને કેવલ જ્ઞાન પણ નથી. એટલે શું થયું? મોહનીય કર્મ છે, ઘાતી કર્મ છે. અને મોહનીય કર્મ છે તો હજી કશાય બાકી છે. અને કશાય બાકી છે અને યોગની પ્રવૃત્તિ છે, તો નવા કર્મનું બંધ થાય છે. કશાયના પ્રવૃત્તિના, કશાયના વૃત્તિ અને યોગની પ્રવૃત્તિ જ્યારે હોય ત્યારે નવા કર્મનો બંધ થાય છે. તો નવા કર્મ તો કેવલ જ્ઞાન થયા પછી, મુક્ત રાગ દ્વેષથી મુક્ત થયા પછી કોઈ કર્મનો નવા બંધ થતા નથી. આવ્યું ધ્યાનમાં? હા, એ ધ્યાનમાં આવ્યું, પણ હજી મને તમે કીધું મોક્ષ એટલે જે 4 ઘાતી કર્મ ક્ષય થઈ ગયા છે એટલે એને મોક્ષ કહે. પણ અત્યાર સુધી મને તો એમ જ, અત્યાર સુધી હું એમ જ સમજતી હતી કે મોક્ષ ને નિર્વાણ એક જ. નહીં, આપણે જે ભાવમાં છીએ અત્યારે, આ ભાવમાં આપણા ઘાતી કર્મનો ક્ષય હજી થયો નથી. કેવલ જ્ઞાન થયું નથી ને, તો પછી ઘાતી કર્મનો ક્ષય નથી થયું. ઘાતી કર્મનો ક્ષય નથી થયું એટલે શું? જ્ઞાનની પૂર્ણતા નથી. અને જ્ઞાનની પૂર્ણતા, કેવલ જ્ઞાનની પ્રાપ્તિ ક્યારે થાય? જ્યારે રાગ દ્વેષ ખતમ થાય. અને રાગ દ્વેષ ક્યારે ખતમ થાય? જ્યારે મોહનીય કર્મ ખતમ થાય. એટલે મોહનીય કર્મ અને જ્ઞાનાવરણીય કર્મ ખતમ થયા તો કેવલ જ્ઞાન પ્રાપ્તિમાં કોઈ અંતરાય રહી નથી. એટલે અંતરાય કર્મ ખતમ થઈ ગયા. એટલે જ્ઞાનાવરણીય દર્શનાવરણીય એટલે જ્ઞાનની પ્રાથમિક અવસ્થા દર્શન છે. તો જ્ઞાનાવરણીય કર્મ ખતમ થયો એનો મતલબ દર્શનાવરણીય પણ ખતમ થઈ ગયું, મોહનીય ખતમ થઈ ગયું, અંતરાય કર્મ ખતમ થઈ ગયું. એટલે 4 ઘાતી કર્મ ખતમ થઈ ગયા. પણ હજી શરીર છે, હજી શ્વાસ લઈ રહ્યા છો, હજી ભગવાન મહાવીર ચાલે છે, ઉપદેશ આપે છે, વિહાર કરે છે, કોઈની વાત સાંભળે છે. ગૌતમ સ્વામી પ્રશ્ન પૂછે છે તો એ સાંભળે છે અને સાંભળીનો એને જવાબ આપે છે. એટલે વચનનો પ્રયોગ કરે છે. પછી બીમાર થઈ ગયા જ્યારે કોષાલક તેજોલેશનનો પ્રયોગ થયો તો ભગવાન મહાવીર અસ્વસ્થ થઈ ગયા. એટલે વેદનીય કર્મનો ઉદય થયો. તો એ 4 કર્મ હજી બાકી છે એટલે નિર્વાણ નથી. આવ્યું ધ્યાનમાં? આ 4 ઘાતી કર્મ તો ખતમ થઈ ગયા. કેવલ જ્ઞાન, કેવલ દર્શન અને એ પ્રાપ્ત થઈ ગયું એટલે ઘાતી કર્મ ખતમ થઈ ગયા. એટલે ઘાતી કર્મ ખતમ થયા એટલે શું થયું? યોગ છે, મન, વચન અને કાયાની પ્રવૃત્તિ છે
પણ કશાય નથી એના સાથે. એટલે કર્મનું ઉપાર્જન થતું નથી. કર્મનું ઉપાર્જન થાય છે, પણ કેવી રીતે થાય છે કે પહેલા ક્ષણમાં હવે યોગની પ્રવૃત્તિ થઈ રહી, એટલે પહેલા ક્ષણમાં કર્મ પરમાણુનો સ્પર્શ થાય છે, પણ બીજા ક્ષણ ત્યાં રહે છે અને ત્રીજી ક્ષણ એ ખરી જાય છે, એટલે એનો ક્ષય થાય છે. એને જેવી રીતે એકદમ સ્વચ્છ કપડો હોય અને એના સાથે એક બાલુ આવી ગઈ, બાલુનો રેતા બાલુનો સ્પર્શ થયું અને ખંખેરી નાખ્યું, એટલે એ કચરો એ બાલુનો કણ બીખરી ગયા, નીકળી ગયા. એવી જ રીતે કર્મ પરમાણુ આવે છે અને નીકળી જાય છે. એટલે કર્મ બંધ નથી થયું, કારણ કે કશાયનો ફેવિકોલ નથી કે જે ચોટી જાય. કર્મ આવ્યા પણ એને ચોટ્યા નથી. ચોટ્યા નથી એટલે કર્મનો બંધ થયો નથી, કારણ કે બંધ કરવા વાળા રાગ દ્વેષ નથી, કશાય નથી. આવ્યો ધ્યાનમાં? થોડો ગંભીર છે, પણ જો આટલું આપણે એકદમ સ્પષ્ટતાથી થોડો સમજી જશું ને તો આપણા દરેક પ્રવૃત્તિ ઉપર આપણું ધ્યાન રહેશે અને અળગા થઈને તમે જોઈ શકશો કે અત્યારે મારા જ્ઞાનાવર્ણ્ય કર્મનો ઉદય છે, એટલે મને સંપૂર્ણ જ્ઞાન નથી, પણ કર્મનો ક્ષયોક્ષમ છે, એટલે હું આ ઉત્તરાધ્યાય સૂત્રની ગાથાનો અર્થ સમજી શકું છું. શુદ્ધ જ્ઞાનાવરણનો ક્ષયોક્ષમ છે, પણ કેવલ જ્ઞાનાવર્ણ કર્મનો ઉદય છે, એટલે કેવલ જ્ઞાનાવર્ણ્ય કર્મના ઉદયના કારણથી મને કેવલ જ્ઞાન નથી. મનપર્યો જ્ઞાનાવર્ણ્ય કર્મનો ઉદય છે, એટલે મને મનપર્યો જ્ઞાન નથી થયું, પણ શુદ્ધ જ્ઞાનાવર્ણ્ય કર્મનો ક્ષયોક્ષમ છે, એટલે મને ઉત્તરાધ્યાય સૂત્રનો હું વાંચું છું, મને આવડે છે, મને ગમે છે, મારી રુચિ છે, એ મને રુચિ છે, મને એના પ્રતિ શ્રદ્ધા છે, એટલે મારા મિથ્યાતુ મોહન્યનો ઉપશમ અથવા ક્ષય થયું છે, એટલે મારા મનમાં એના પ્રતિ આસ્થા છે, પ્રભુના વાણી પ્રતિ મને શ્રદ્ધા છે. આ સાચી વાત છે. મને કર્મના ઉદયના લીધે ક્રોધ આવે છે, પણ આ ક્રોધ મારો સ્વભાવ નથી, એ મને સમજમાં આવે છે. અને સમજમાં આવે એ ક્યારે કહેશો? ખાલી હું અત્યારે બોલું અને તમે યાદ કરીને તમે બોલો કે મારા કર્મનો ઉદય છે, પણ એ મારો સ્વભાવ નથી, એમ નહીં. સ્વભાવ નથી કીધું એટલે તરત જ શું થશે? ક્રોધ ઓછો થવું જોઈએ, આસક્તિ ઓછી થવી જોઈએ. જ્યારે તમને ખબર પડે કે આ વાસણ ગરમ છે અને આપણે એ વાસણને પકડી લીધું હાથમાં અને ખબર પડી આપણને એનો સ્પર્શથી કે આ તો ગરમ છે, તો આપણે તરત જ છોડી દઈશું કે નહીં? એ વાસણ આપણા હાથમાંથી છૂટી જશે કે નહીં? આપણે છોડી દઈશું કે નહીં? હા, છોડી દઈશું ને? પકડીને તો નહીં રાખીએ ને કે આ તો શરીરનો સ્વભાવ છે, એને ગરમ લાગે કે ઠંડુ લાગે કે શું, આ મારો આત્માનો સ્વભાવ નથી, એમ કરીને પકડી રાખશું નહીં, એ છોડી દઈશું ને. તો પછી જ્યારે ખબર પડી કે ક્રોધ મારો સ્વભાવ નથી, તો પછી ક્રોધની અવસ્થામાં રહેશો નહીં, રહી શકો. પછી આસક્તિ રહેશે નહીં, રહેશે. આવી ધ્યાનમાં? યશાજી મહારાજ, દર્શન અને ચારિત્ર. ચારિત્ર એટલે શું છે કે જ્યારે આત્માના રાગ દ્વેષના ભાવ ઓછા થયા, પૂર્ણ ક્ષય નથી થયું, કેવલ જ્ઞાન નથી થયું, થોડા છે, હજી થોડી આસક્તિ છે, થોડો ક્રોધ છે, ઉપશમ છે અને ક્ષય છે. તો ક્ષયોક્ષમ છે, શ્રદ્ધા જાગે છે, વિશ્વાસ કરીએ છીએ ભગવાનના વાણી ઉપર, પણ કંઈક કહી દે
તો તરત જ ગુસ્સો આવી જાય છે, તરત જ અપમાન લાગે છે, અહંકાર જાગે છે. તો એ થાય છે ને, તો શું થયું કે એ મને અહંકાર કેમ આવ્યું? તો મારા મોહનીય કર્મનું ઉદય થયું, એટલે મને અહંકાર લાગ્યું, એટલે મને અપમાન લાગ્યું, એટલે મને દુઃખ થયું. આ પોતાને સમજીને અનુભવ કરવાનું હોય. અને જ્યારે આ દરેક વખતે, નહીં તો શું થાય, ક્રોધ આવે તો આપણને કઈ વિચાર પણ નથી આવતો. જ્યારે સ્વાધ્યાય કરીએ ત્યારે ખબર પડે, વાંચીએ, બોલીએ, બીજાને પણ સમજાવી દઈશું. હું ઘણું તમને સમજાવીશ અને તમને એવું લાગશે કે હા, યશાજી બહુ જ્ઞાની. પણ યશાજીને જ્યારે ક્રોધ આવે ત્યારે એને જ્ઞાન હોવું જોઈએ કે આ મારો સ્વભાવ નથી અને મારે ક્રોધ નથી કરવું. તો એ જ્ઞાન સાચું છે. આ બહારના પુસ્તકોનું જ્ઞાન, બહારનો યુનિવર્સિટીની ડિગ્રી અથવા એ જ્ઞાન નથી. તો આ જ્ઞાન જ્યારે થશે કે આ મારા આત્મભાવથી, ત્યારે મને ખબર પડશે કે રાગ નથી, દ્વેષ નથી, પછી છે શું મારી પાસે? શું છે મારી પાસે? મારી પાસે માત્ર એક પ્રેમ છે, કરુણા છે, ક્ષમા છે. અને એ કરુણા ભાવ એક વૃક્ષ છાયા આપે છે, અને તડકામાંથી કોઈ યાત્રી રસ્તા ચાલતા આવીને ગભરાઈને ગરમીથી ત્યાં ઝાડ નીચે બેસે તો એ છાયા મળશે કે નહીં એને? અને સુંદર પાકેલી કેરી હશે ને હવા ચાલશે તો કેરી પણ નીચે એને ખાવા માટે પડી જવાની છે. આમ મળવાનું છે ને ખાવાની પણ મળશે કે નહીં? અત્યારે કેરીનું સિઝન છે ને, એટલે હું તમને બધાને ખૂબ યાદ કર્યા વિરાયતનની કેરીને જોઈને, પણ હવે મોકલીએ કેવી રીતે તમારા માટે? તો આ જે છે, આ છે તો આ ઝાડનો સ્વભાવ છે. ઝાડ છાયા આપશે, ઝાડ ફળ આપશે. પછી કોઈ એક દંડો લઈને મારીને પણ તોડશે તો પણ એ ફળ આપશે. એમ નહીં કહેશે કે મને દંડો મારે છે તો એને હું ફળ નહીં આપું. પછી કોઈ ભલે ને અપમાન કરે તો પણ હું પ્રેમ આપીશ, હું કરુણા આપીશ, મારી એને જરૂરત છે એની સારવાર કરીશ. અને એનો અનુભવ તમે કર્યું હશે. કોઈ બીમાર વ્યક્તિ છે અને એની સેવા કરવી છે, તો બીમાર વ્યક્તિને સ્વાભાવિક છે એ દુઃખી છે, એને તકલીફ થઈ રહી છે, એમાંથી એને અનુકૂળતા ન મળે, એનો હાથ દુખતો હશે અને હું એનો હાથ આમ ઉઠાવીને રાખી દઉં તો એને તકલીફ થશે, તો મારા ઉપર એને ગુસ્સો આવશે કે નહીં આવશે? એને ગુસ્સો આવશે. પછી હું એનો ગુસ્સો આવે તો હું ખોટું માનું એને કે બહુ ગુસ્સો કરે છે, બહુ આમ કરે છે, હું નથી જતી એના પાસે, હું એની સેવા નહીં કરું, એવું થશે? નહીં થશે. તો મારા કરુણાના ભાવ, મારા અનુકંપાના ભાવ, મારા પ્રેમના ભાવ એના ક્રોધ કર્યા પછી પણ રહેવા જોઈએ. આ શું થયું? મારું ચારિત્ર છે. આ મારું ચારિત્ર છે. એનું ચારિત્ર છે કે નહીં આપણે બીજાને જોવા જઈએ. આપણી એટલી બીજા તરફ જોવાની અને પોતાને બહુ સારું સાબિત કરવાની વૃત્તિ છે કે હું બહુ ડાઈ, હું બહુ હોશિયાર, હું બહુ જ્ઞાની, મને ક્રોધ આવતું જ નથી, હું તેમ કરતી જ નથી. આ જે એક ભ્રમ પાળ્યું છે, આ ભ્રમના લીધે આપણે આપણા જાતને જોતા નથી. અને આ ભ્રમનું કારણ છે અજ્ઞાન, જ્ઞાનાવર્ય કર્મનો ઉદય. અને આપણે હંમેશા એમ જ વિચારીએ છીએ ઓલા બહુ ક્રોધી છે, કોણ જાય એના પાસે? આપણે કંઈ પૂછવા જશું, કંઈ આપવા જશું, કંઈ દવા કહીશું તો પાછું આપણા ઉપર જ ગુસ્સો કરશે. અરે શું કામ એ કરશે ગુસ્સો? મને એની સારવાર કરવી છે, મને એની સેવા કરવી છે, તો મને ગુસ્સો શું કામ આવે? મારા જે અંતરના ભાવ છે એ બહાર આવે, એ મારું ચારિત્ર છે. આવી ધ્યાનમાં ચારિત્ર એટલે અને દર્શન એટલે કરુણાનો ભાવ.
અને જ્ઞાન હું સમજુ છું કે આ તકલીફ એને થાય છે તો એને દુઃખ થાય છે, એના દુઃખનું નિવારણ મને કરવું છે. કારણ કે મને દુઃખનો અનુભવ થાય, મારું હાથ દુખે, પગ દુખે, ત્યારે મને તકલીફ થાય તો મને બહુ દુખે છે. અને બીજાને દુખતું હોય તો શું થયું, એક જરાક હાથને ધક્કો લાગ્યો તો કે છે મને દુખે છે. તો પછી આ ચારિત્ર નથી, આ જ્ઞાન નથી. આનું ધ્યાનમાં તમને એકદમ ક્લિયર થયું જ્ઞાન અને ચારિત્રનું? આ ઠીક છે, આ પણ જ્ઞાન છે. આપણે ઉત્તરાધ્યાયનો સ્વાધ્યાય કરી રહ્યા છે, એક સમજ આમાંથી આપણને મળી છે. આ જ્ઞાન છે. યશાજી મહારાજ, મથેણ વંદામી, આ હાજી. હું એક સુક્તિ વાંચું છું ને ઉત્તરાધ્યાન સૂત્રમાં, તો એમ કે છે, નથી ચરિતમ સમત્ત વિહુણમ હા દર્શણે ઉ મયવમ, કેવું કઈ છે. હા પછી સમત્ત ચરિતાએમ કે એમ ખબર નહીં, જુગુવમ પૂવમ વ સમત્તમ. તો એમાં કે છે કે પેલા કે છે કે આપણું ચારિત્ર સમ્યક સાચા, વગર નથી. હા, પણ પછી કે છે કે ચારિત્ર સમ્યક ચારિત્ર સમ્યક તો વિના નથી. નથી. પછી કે સમ્યક તો વિના નથી એટલે મતલબ શું છે કે આપણે કોઈ આમ કે જા તમે, એક આપણે નોકરને પણ કહીએ કે જા આટલું ઓલા ઘરે આપી આવ, આ બીમાર છે એને આપી આવ, તો એને આપ્યું તો એના કરુણા ભાવ છે એમાં? ના, એવી રીતે ના હોય. આ ખાલી તમારે ત્યાં સર્વિસ કરે છે, તમે જેમ કહો છો એમ કરે છે, એટલે એ આપીને આવી ગયું. હા, તો એ શું છે? આ સેવા ભાવ છે, આ કરુણા ભાવ છે? નથી. એટલે ચારિત્ર પણ નથી. હા, અને તમને તમારા કરુણા ભાવથી એમ લાગે છે કે મને આપવાનું છે, મને દેવાનું છે, તમે જાઓ છો એને દવા આપો છો, તો એ બધી ક્રિયા જે છે એ શું છે? ચારિત્ર છે. હા. તો સમ્યક વગર કોઈ પણ મન, વચન, કાયની પ્રવૃત્તિ ચારિત્ર નથી. પણ પછી કે છે કે ચારિત્ર સાચું ના હોય, ચારિત્ર પેલા આવે, પછી તમે સમજાય. ચારિત્ર પહેલા ના આવે. ઇંગ્લિશ. વગર ચારિત્ર નહીં આવે. હા, ઓકે. તમે કોઈના પ્રતિ દયા ભાવથી કોઈને આપો, કોઈની સેવા કરો, કોઈનો જે, અને તમારા ભક્તિભાવથી તમે આજે મારે ઉપવાસ કરવું છે, આજે મારે કષ્ટ કરવું, એ ભક્તિ વગર આ પરમાત્માનો માર્ગ છે. હું તપ કરું કે આ હું સેવા કરું કે હું સ્વાધ્યાય કરું, આ તમારું ચારિત્ર છે. અત્યારે આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ, આપણું ચારિત્ર છે. આપણે ચોપડી હાથમાં લઈને બેઠા, પણ આ સમ્યક તો વગર નથી. સમ્યક તો આ ભગવાનના વચન સાચા છે, મારા જીવનમાં આદરવા જેવા છે, મને એના પ્રતિ લાગણી છે. આ જ્યાં સુધી નથી ત્યાં સુધી તમે ગમે તેટલા શાસ્ત્ર વાંચો, એનો કઈ મતલબ નથી. એ સાચી વાત છે સમ્યક તો તમારી. વગર ચારિત્ર નથી, સમ્યક તો વગર જ્ઞાન નથી. ચારિત્રમાં શું છે કે પ્રવૃત્તિ છે, અને સમ્યક દર્શનમાં વૃત્તિનું જાગરણ છે. એટલે કશાય હટી ગયા, અને કશાય હટી ગયા એટલે રાગ નથી, દ્વેષ નથી, પછી શું બચ્યું છે? એ સમ્યક દર્શન છે. પણ જ્ઞાનનું શું છે? જ્ઞાન કોને કહેવાય? તમે હમણાં જ સમજાવ્યું. જ્ઞાન કોને કહેવાય? જ્ઞાન કોઈ પરિવર્તન નથી, જ્ઞાનમાં કોઈ બદલાવ નથી. જ્ઞાન જે છે એ જ છે. પછી જ્ઞાન અને અજ્ઞાનમાં ફરક શું છે? તો જ્ઞાન અને અજ્ઞાનમાં એટલું જ ફરક છે કે તમને અત્યારે કેવલ જ્ઞાન થઈ જાય તો શું થવાનું છે? જે જ્ઞાન તમારા પાસે નહોતું એ કઈ બહારથી આવ્યું છે? હા, અંદર થતું. અત્યારે તમે કેવલી છો કે નહીં? ના. છો. અત્યારે સત્તામાં તમારું કેવલ જ્ઞાન છે, પણ એ કર્મના કારણથી ઢાંકાયેલું છે. એક લાઈટ જલે છે અને એ લાઈટ કાલા રંગના કપડાથી ઢાંકી દીધું છે,
તો એ લાઇટનો પ્રકાશ તમારા રૂમમાં આવશે, તમને અજવાળું લાગશે? નહીં લાગે. અને એ કપડો તમે કાઢી નાખો તો પછી શું થશે? આખા રૂમમાં એકદમ પ્રકાશ થઈ જશે. તો આ જે પ્રકાશ એ લાઇટનું આવ્યું એ ક્યાં બહારથી આવ્યું છે કે પહેલા હતું કે નહોતું? પહેલા હતું, હા, પણ ખાલી ઢાંકેલું હતું હા. અને કાઢી નાખ્યું. એટલું જ ફરક થયું. એટલે જ્ઞાન જ્ઞાન છે, પણ મિથ્યાત્વનું આવરણ હતું એટલે જ્ઞાન મિથ્યા જ્ઞાન થઈ ગયું. હા, બરાબર. તો યશાજી અને આ અને સૂક્ષ્મ મિથ્યાત્વનું આવરણ હટ્યું એટલે સમ્યક જ્ઞાન. એટલે જ્ઞાનમાં કોઈ ફરક નથી પડ્યું. બરાબર. ખાલી આપણું દર્શનમાં અને ચારિત્રમાં જ. તો આ સેકન્ડ પાર્ટ કે છે આ સૂક્તિમાં કે સમ્મત ચરિતા એમ હા. યુગવમ પૂવમ વ સમ્મતમ, એનો અર્થ શું થાય? એમાં આ છે સૂક્તિમાં નથી, સૂક્તિ ત્રિવેણીમાં આમાં નથી, આ નથી. ઉત્તરાધ્યાન સૂત્રમાં છે. કાંઈ વાંધો નહીં, તમે આજે નહીં કરો, હું તમને નેક્સ્ટ વીક પૂછીશ. હા છે. ઉત્તરાધ્યાન સૂત્રનું હા 29 ગાથા છે, અધ્યાય 28 અધ્યાય છે ને હા એમાં. એટલે મને જરા ઓલું કાંઈ વાંધો નહીં, મને હા, એટલે હા. કન્ફ્યુઝન લાગ્યું, એટલા માટે હું પૂછતી હતી. હા, તો હું આવતી વખતે ઉત્તરાધ્યાન લઈને આવીશ પછી હા, તમે, હા, હા, કારણ કે હું આમના અર્થ કરાવી દઉં અને જો સ્પષ્ટ તમને બરાબર છે. ના, મારું એટલે તમારા જે શબ્દો છે એના ઉપરથી હું તમને અર્થ બરાબર કરાવી દઈશ. હા, આવતી વખતે ઉત્તરાધ્યાનની ઓકે. ચોપડી લઈ આવીશ. હા, સોરી, મને ખબર નથી, આપણે નથી કરી. હું તો એમને બોલું વાંચતી હતી ને, તો મેં કીધું આ કેમ છે આવી રીતે. તમે કયો છો એ મેક સેન્સ, લોજિકલ સેન્સ, યશાજી મહારાજ. પણ હા, આમાં જે ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન કર્યું છે ને એ મને સેન્સ નથી લાગ્યું, એટલે હું પૂછું છું. અચ્છા અચ્છા. યશાજી મહારાજ, જે હા બોલો. સમ્યક ચારિત્ર તમે કહ્યું રાગ ને દ્વેષ નથી એટલે સમ્યક ચારિત્ર, રાગ ને દ્વેષ ક્ષય થઈ ગયું તો સમ્યક. તો જ્યારે આપણે બુકમાં વાંચીએ કોક ફેરે કે પૂર્ણતા, ચારિત્રની પૂર્ણતા જ્યારે જે સમય આવે, અશરીરનો સમય આવે ત્યારે પૂર્ણતા છે ચારિત્ર. એનું મતલબ શું છે? બીકોઝ યોગ છે એટલે શું છે, એક વ્યક્તિ આપણા એમાં એક ઉદાહરણ આવ્યું છે. એક આચાર્ય છે, અને એના શિષ્ય રાતના જાગીને બહાર ગયા તો એને ત્યાં જોયું કે કંઈક પગના નીચે કરકર અવાજ આવે છે, કંઈક સ્પર્શ થાય છે. તેને લાગ્યું કે કદાચ જીવાત હશે, મારા પગના નીચે જીવાત મરી જશે તો. એટલે એ બહાર ન ગયા અને પાછા આવ્યા. એક ગયો, પાછો આવ્યો, બીજા ગયા, પાછો આવ્યો. ગુરુજી કીધું થયું છે શું તમને? તમે કામના લીધે બહાર જાઓ છો ને જતા નથી ને આવો છો? તો કે નહીં, કંઈક બહાર ગડબડ લાગે છે. કે આપણે રોજ જતા હતા ત્યારે નહોતું લાગતું, આજે કંઈક ગડબડ છે, એવું લાગે છે કે કંઈક જીવાત હશે, અને પગના નીચે જો મરી જાય તો. પછી ગુરુ કે અચ્છા એવું છે, હું જાઉં છું. એ જાય છે, ધન ધન પછાડીને નીકળી જાય છે. તો એક શિષ્ય ચાલે છે અને ગુરુ ચાલે છે. ફરક છે કે નહીં? ફરક છે કે નહીં? તો આપણા કથાકારો કહે છે શિષ્ય સમ્યક જ્ઞાની છે, સમ્યક્તિ છે, એટલા ચારિત્રમાં એને ચાલવાના ગતિમાં પણ કરુણાના ભાવ છે. અને ગુરુ છે પણ મિથ્યાત્વી છે. એને અવધિ જ્ઞાન પણ થયું છે, પણ એનું અવધિ જ્ઞાન વિભંગ જ્ઞાન છે. અવધિ જ્ઞાન અવધિ અજ્ઞાન છે. એટલે ચાલે છે પણ કરુણા ભાવ નથી એનું. એને વિચાર પણ નથી આવતું, ભાવ પણ નથી જાગતું કે કદાચ મારા જવાથી કોઈને તકલીફ થશે, કોઈ જીવને. એક વ્યક્તિ ગુસ્સામાં આવે અને ધડામથી દરવાજો પર ખોલીને આવી જાય
અને નારાજ થઈ જાય, અને ઘરમાં કોઈ એ વખતે કોઈ પડી ગયો, કોઈ બધા એને સારવાર કરે છે, કોઈ જુએ છે, અને આવીને ધન ધન બોલીને વયું જાય. અને એક વ્યક્તિ ધીરેથી નોક કરે છે, ધીરેથી આવે છે, જુએ છે કે આ સિચ્યુએશન શું છે, અને કોઈ પડી ગયો તો એ પણ એમાં મદદ કરવા લાગે. એ પોતાની વાત કહેતો નથી અને એને મદદ કરે છે. એનું શું મતલબ થયું? એક વ્યક્તિ આવીને ગુસ્સો કરીને વયો ગયો અને પાછું કીધું કે ઘરમાં આટલા બધા માણસો છે પણ કોઈ મારી વાત સાંભળતો નથી. તો એનું ચારિત્ર નથી, એની ક્રિયા નથી. આવી ધ્યાનમાં આપણે એને દશકાલિક સૂત્રમાં શિષ્ય પૂછે છે ભગવાનને, કહમ ચરે કહમ ચિઠ્ઠે, કહમ ભુંજનતો ભાષંતો. કે તમે કહો છો કે ચાલવામાં પાપ છે, બોલવામાં પાપ છે, તમે કહો છો કે જમવામાં પાપ છે, તો કહમ ચરે હું કેવી રીતે ચાલું, કહમ ચિઠ્ઠે હું કેવી રીતે બેસું, કહમ ભુંજન તો ભાષણ તો હું કેવી રીતે જમું, કેવી રીતે બોલું. પાવ કમ્મમ ન બંધાઈ, કે પાપ કર્મ ન બંધે કેવી રીતે થાય? મતલબ બોલવું તો પડશે, ચાલવું તો પડશે, બેસવું તો પડશે, અને ધ્યાન પણ હું કરવા બેસી જાઉં તો પણ કેવી રીતે બેસું? નહીં બોલવું, નહીં ખાવું, નહીં કરવું, પણ તો કે શું કરું? પાપ કર્મ તો બંધ થાય છે તો, અને પાપ કર્મનો બંધ ન થાય એવી રીતે મારું કંઈક હોવું જોઈએ તો મને મોક્ષ મળશે ને, નહીં તો મોક્ષ ક્યાંથી મળશે? તો ગુરુ શું કહે છે? જયમ ચરે જયમ ચિઠ્ઠે, જયમ ભુંજનતો ભાષંતો. તું યત્નપૂર્વક, વિવેકપૂર્વક બોલવું છે, કેવું છે, આ ચોપડી જોઈએ છે મને, અને હું કહું છું આ ચોપડી મને જોઈએ છે, હું લઈ જાઉં છું. તો આ શું થયું? બરાબર છે, તમારે સ્વાધ્યાય કરવી છે, તમને ચોપડીની જરૂર છે, તમે પણ મારે અત્યારે સ્વાધ્યાય કરવું છે અને મારા પાસે ચોપડી નથી. તમે સ્વાધ્યાય કરો છો અત્યારે, જો તમારી ચોપડી તમે સ્વાધ્યાય નહીં કરતા હોય તો હું લઈ શકું છું? હવે એક વ્યક્તિ આવીને આમ કહીને કહે છે કે તમે શું કરશો? નહીં નહીં, હું કરું છું સ્વાધ્યાય અત્યારે, પણ કઈ વાંધો નહીં, તમે અત્યારે કરી લો, હું પછી કરી લઈશ. કહેશે કે નહીં કહેશે? સામેથી જવાબ શું મળશે? અને એક વ્યક્તિ આવીને આ ચોપડી હું લઈ જાઉં છું, મને અત્યારે કામ છે, તમારા મનમાં શું થશે? તમારા મનમાં શું લાગશે? દ્વેષ ભાવ આવે. તમે કહેશો એને તું લઈ જા, એ ચોપડી મૂકીને જા, મારે અત્યારે જોઈએ છે. તો મિથ્યાત્વી માટે એના યત્નપૂર્વક ભુંજનતો ભાષંતો નથી, એ યત્નપૂર્વક નથી બોલતો, એટલે એનું પાપ કર્મનું બંધન થઈ રહ્યું છે. શું કામ બંધન થયું? કે ચોપડી લેવા માટે મને દુખાવીને લઈ જાય છે, મને તકલીફ આપે છે, મારું મનને ઠેસ લાગી છે, તો એના કર્મ બંધાશે, કારણ કે એને બીજાને દુખાવ્યા છે. તો એ સ્વાધ્યાય કરવા માટે, સારા પર્પઝ માટે પણ ચોપડી ઉપાડે છે, છતાં પણ એને કર્મબંધ થાય છે. પણ એક વ્યક્તિ વિવેકપૂર્વક બોલે છે, મીઠાશ ભરીને બોલે છે, આજ્ઞા લઈને વાત કરે છે, હું લઈ શકું છું કે આ વસ્તુ મને જોઈએ, હું ચાલું, મને અત્યારે કામ છે, હું નહીં આવું. કોઈ તમને કે તમે ચાલો ને, જરા થોડું ટાઈમ આપો ને, મારે કામ છે. તમે કે ના હો, મારે ફુરસદ નથી. અને કેમ કહે છે કે આજ નહીં આવું ને કાલે આવું તો ચાલશે, આજ થોડું કામ છે. તમે કહો તો પછી કઈ વાંધો નહીં, હું કામ પછી કરી લઈશ, પણ આવી તમે શું કહેશો એને? નહીં નહીં, તારું કામ પૂરો કરી લે પછી આવજે. ફરક છે કે નહીં આ બંનેમાં? ઈ જ ફરક છે ચારિત્રમાં.
ચારિત્રમાં આપણને શું લાગે છે? એક વ્યક્તિ કે છે ભગવાન, જ્યારે કે ને જય હનુમાન બલી તોડ દુશ્મન કી નલી, ભગવાન હું તને પગે લાગુ છું અને જો મારી ઈચ્છા પૂરી થાય તો હું તને મીઠાઈ પ્રસાદ ચડાવીશ, મારા દુશ્મનને ખતમ કરી દે. તો આ ભક્તિ શું છે? ભક્તિ છે? આ ભક્તિ છે? તો પછી ચારિત્ર, ભક્તિ કરવી, પૂજન કરવું, બધું કરવું ભક્તિ છે, ચારિત્ર છે. પણ એ ચારિત્રને શું કરી દીધું આપણે? મિથ્યા ચારિત્ર કરી દીધું. રાજા શ્રીનિક ભગવાનને વંદન કરે છે, તીર્થંકર ગંધર્વોને વંદન કરે છે, એક સામાન્ય સાધુને વંદન કરે છે અને કર્મ ખપાવે છે. અને પછી જ્યારે એને ખબર પડી કે વંદન કરવાથી નરકના કર્મનો બંધ ક્ષીણ થયું છે, પછી કે અચ્છા હવે એક કર્મનું નારકીનું બંધન રહી ગયું, હું આજે વંદન કરું. તો થયો એના કર્મ ક્ષય? એના નારકીના કર્મ બંધ ક્ષય થયા? નથી થયા. વંદન કરવું ચારિત્ર છે, પણ એ વંદન કરવાથી જે પહેલા એના કર્મ બંધના ક્ષય થયા એ પછીના વંદનથી ન થયા. ક્યાં ફેર પડ્યું? ભાવ. ક્રિયા તો બિલકુલ એક સરખી છે, પણ ફરક ક્યાં પડ્યું? ભાવમાં ફરક પડ્યો, યત્નમાં ફરક પડ્યો, વિવેકમાં ફરક પડ્યો. પ્રસન્નચંદ્ર રાજર્ષિ ધ્યાનમાં છે, અને ધ્યાન શું છે? કાયાનો ઉત્સર્ગ કર્યો, ધ્યાન કર્યું છે, તપ કરી રહ્યા છે, ચારિત્ર છે એનું. પણ એ ચારિત્ર રહ્યું નથી રહ્યું. જ્યારે એ યુદ્ધ ક્ષેત્રમાં ગયા અને અંદરની અંદર બહાર જેમ છે એમને ઉભા છે, ધ્યાન મુદ્રામાં છે, કોઈ ફરક નથી પડ્યું બહારના શરીરની અવસ્થામાં, પણ અંદર શું થઈ રહ્યું છે? યુદ્ધ થઈ રહ્યું છે, શત્રુને મારે છે, હિંસા થઈ રહી છે. બસ આ જ ફરક છે. એટલે બહારની ક્રિયા, હા, શરૂઆતમાં પ્રારંભિક અવસ્થામાં ચારિત્ર પહેલા આવે. પહેલા આપણને ખબર ક્યારે કે તમે સ્કૂલના ચંદા વિદ્યાપીઠના બાળકોને તમે કહો નહીં, પૂજા આમ રીતે કરવાની, સામાયિક આવી રીતે કરવાની, પ્રતિક્રમણ એવી રીતે કરવાનું, તો આ શું થયું? તમે એ ચારિત્ર તમે શીખડાવ્યું. પણ એના પોતાનું ચારિત્ર ક્યારે થયું? જ્યારે એના ભાવ એના પ્રતિ જોડાયા અને ભાવપૂર્વક એ કરે, તો એ શું થયું? એ ચારિત્ર થઈ ગયું. અને ભાવ જાગ્યા. ભાવ કેવી રીતે જાગે? સમ્યક્ત વગર ભાવ જાગશે? એટલે જ્યાં સુધી સમ્યક્ત નથી ત્યાં સુધી ચારિત્ર નથી, ત્યાં સુધી જ્ઞાન નથી. સમ્યક્ત વિધિનું જ્ઞાન સમ્યક્ત વગર નથી. આવ્યું ને? નાદંશ નિસ્સનાનમ, સમ્યક્ત વગર જ્ઞાન નથી. જ્ઞાનેન વિના ન હુંતિ ચરણ ગુના, જ્ઞાન વગર ચારિત્ર નથી. અગુનિસ્સ નથી મોક્ષો, જેમાં ચારિત્રના ગુણ નથી એને મોક્ષ નથી, અને જેને મોક્ષ નથી એનું નિર્વાણ નથી. કોઈનો પણ મોહનીય કર્મનો ક્ષય થયા વગર નિર્વાણ થતું નથી. આવી ધ્યાનમાં આટલું રાખીએ આપણે આજે. હા યશાજી મહારાજ. નાને ન જાનઈ ભાવે દંશને નય સદ્ધયે ચરિત્રેન નિજિન્નાહે તવે ન પરિશુદ્ધયે. જ્ઞાન અને દર્શન બંને સાથે થાય છે. તમે સ્વિચ ઓન કરો તો પ્રકાશ તરત જ થઈ જશે, અને સ્વિચ ઓન નહીં કરો તો પ્રકાશ. પછી કોણ પહેલા થયું? કોણ પહેલા થયું? દીવો પ્રગટાવ્યું
તો પ્રગટાવીના સાથે પ્રકાશ થયું. તો દીવો પ્રગટાવ્યા વગર પ્રકાશ થવાનું નથી. તો સમ્યક્ત્વ વગર પ્રકાશ થવાનું નથી, પણ સમ્યક્ત્વ સાથે જ પ્રકાશ થાય છે. એટલે દર્શન સાથે જ જ્ઞાન થાય છે. મંગલ પાઠ કરીએ. હા યશ. ખૂબ ખૂબ આનંદ, ખૂબ ખૂબ તમને યાદ કરીએ છીએ. નમો અરંતાનંગ, નમો સિદ્ધાનંગ, નમો આયર્યાનંગ, નમો વચ્છાયાનંગ, નમો લોય સબસાવુનમ. એસો પંચ નમોકારો સર્વ પાવપનાસનો મંગલાનંચ સવ્વેસિન પરમં હવૈ મંગલમ. ગુરુદેવ કી આજ્ઞા ચત્તારી મંગલમ, અર્હંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાહુ મંગલમ, કેવલી પણતો ધમો મંગલમ. ચત્તારી લોગુત્તમા, અર્હંતા લોગુત્તમા, સિદ્ધા લોગુત્તમા, સાહુ લોગુત્તમા, કેવલી પણતો ધમો લોગુત્તમો. ચત્તારી શરણં પવજ્જામિ, અર્હંતે શરણં પવજ્જામિ, સિદ્ધે શરણં પવજ્જામિ, સાહુ શરણં પવજ્જામિ, કેવલી પન્નતં ધમ્મં શરણં પવજ્જામિ. અર્હંત, સિદ્ધ, સાધુ અને ધર્મની શરણ લઈને જીવનની મંગલમય યાત્રા કરી રહ્યા છો. આશીર્વાદ છે પરમાત્માના, આશીર્વાદ છે પરમ પૂજ્ય ગુરુદેવ અને આચાર્ય શ્રી તાઈમાના. અમારા બધાની તમારા સુંદર સુખદ ઉજ્જવળ ભવિષ્ય માટે મંગલ કામના. ઓમ શાંતિ. હા ખૂબ ખૂબ મથેર વંદન.